જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. તો રાતે શૂટિંગ મોડાવતી હતું એટલા માટે આપણે તમે મોડા ઉઠ્યા હતા. લગભગ 11 વાગી ગયા અહીં અને આપણે વ્લોગ ચાલુ કર્યો હોય. તો આ બાજુ જોઈ લો, આપણા વિષ્ણુજી છે, છોકરો રમે અને આજ દરરોજ વેકાણા લટ્ટી રમતા હતા. આજ શું રમે હું તમને બતાવી દઉં, બરાબર? અને તો જોઈ લો, આ બાજુ વિષ્ણુજી છે. જય માતાજી. એક રીલ બનાવી દી અને વ્લોગ બનાવી દી. જો આપણે રીલ નો વ્લોગ બનાવવાની વાતો કરી રહ્યા છે. તો આપણા મિત્રો હા હાર હોડો સંદીપલા જો એ હા હા તો આપણા યુટ્યુબમાં ફર્સ્ટ વાર આજ પ્રમોશન કરવાનું એક જગ્યાએ, બરોબર, સિદ્ધપુર મોહ, બરાબર. બેસ્ટ ઓફ લક, ખૂબ પ્રમોશન આવતા રહે. કોંગ્રેચ્યુલેશન. યુટ્યુબમાં પહેલી વાર હા, હા, અને ઇન્સ્ટામાં કરવાનું હું, બેમાં કરવાનું. બરોબર, સરસ. ખૂબ પ્રગતિ કરો, ખૂબ પ્રમોશન આવી એ ભગવાન માતાજીનો પ્રાર્થના, બરાબર. અને આ બાજુ જોઈ લો, જસુ છે, પ્રિન્સ, પછી સુજલ, તારું નામ શું? વિરેન. અને પછી બાદ ટીંગુ. ટીંગુ બા ટીંગુ રે, ટીંગુ આયરા ટીંગુ રે ને થોડાક અન્યાળા છે, થોડાક અન્યાળા છે આયરા થોડાક અન્યાળા છે. એ વિષ્ણુ હાલ વગર ડીયા હતું અને ગણાતા નતા તો હું તમને કહી દઉં, આયરા સાપો રમી જોઈ લો. જો આપણે જે પેટી આવે એનાથી જોઈ લો. જો ડિયા ડિયા વિષ્ણુ તમને બોલાવે. ના ના નહીં જાવ. તો ટીંગુ ધ્રુવ બે હેડ્યા. આ બધા આપણે ભેરીમાં બેઠા, આ બધા આપણે ભેરીમાં બેઠા છે. બધા ના જવાય લે. હડ ના કોઈ ઉલ્લર જો અબુ માઇન્ડ લાલ ચાલી ચેવી લાલ ચાલી સફરજન ને કેળા ને બધી લાલ ચાલી અને દાડે કાવે માં પપ્પા અડધું ભાગ લઈ અનકુણ ખાઈ ગયું, અનકુણ ખાઈ ગયું. અડધી અડધી દાડે કોણ ખાઈ ગયું? લેટવી. જ્યાં બધા આપણે કિંજી બેઠી છે. અરે નારી કોમ ચોર છે, કોમ ચોર છે કિંજી. હે ના ચૂલી ઓમાય પપ્પા મગ દેવા ગેટા ના તમે નવા આરું ભેગું નહીં રમવા દેતા. એ તો દબાવવા ના રે, તારે માથું દબાવવું પડે. કોકનું માથું તો દુખતું હોય તો તું તો નથી દબાવ. ઉતારી તો આપણે આવી ગયા હતા બજાર અને આપણા હંગાત છે કુંવરસિંહ. તો આજ કુંવરસિંહનો બર્થડે. હેપી બર્થડે, તુમ જીઓ હજારો સાલ. બરોબર. આપણે રાતે વ્લોગ ચાલુ નતો, સેલિબ્રેશન તો ખતરનાક કરી દીધું. રીલ્સમાં આવી ગયું હે. અને અત્યારે આપણે આવી જઈએ છીએ કપડાં લેવા માટે. તો કુંવરસિંહ કપડાં ગમાડે, જોઈ લો. ચેક કરો કેવા કેવા કપડા છે. હા હર્ષિત સિંહની ચોઈસ ઉપર, હે હર્ષિત સિંહની જેવી ચોઈસ એ ટાઈપના કપડા. એવું ને? હા એવા લઈ લો. બસ કમ્પ્લીટ કમ્પ્લીટ યાર. રેડી રેડી. લાઈક કરો, ફોલો કરો. તો હવે આપણે કપડાં લઈને પછી જવાનું છે ઘરે. તો આજનું રૂટીન જોવા માટે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આપણે કપડાં કમ્પ્લીટ લઈ લીધા અહીં અને જોઈ લો તિરુપતિ બજાર. દેખજો આજુ અંદર દેખો, અંદર દેખો. હવે કઈ રીતે મારે બધાને મેન્શન કઈ રીતે હાલવી, હવે તમે એ વિચારો. અને અમને બધાને અડધા ઘણા ખોટું લાગી જાય એવું નથી, પણ હવે તમે ખુદ દેખી શકો છો. હરજીતસિંહ આ એક પેનલ અલગ છે, આના અંદર જે બી આવ્યું છે એ બધું અલગ છે, બરોબર. એના સિવાય આ હિડન રિક્વેસ્ટ આવે છે, એના અંદર જે બી આવ્યા છે ને એ બધા અલગ છે. હવે પ્લસ સ્ટોરીઓ તો આલી છે, એવું મેન્શન આલી નથી એવું નથી. દેખો આ સ્ટોરીઓ મેન્શન આલી છે, આ બધી મેન્શન આલી છે. હવે ટોટલ બધાને રિપ્લાય આપતે આપતે કેટલો ટાઈમ લાગી જાય. વાત સાચી. અને પ્લસ આપણે ખુદને હાલ તમને ખબર છે શૂટિંગ ચાલુ છે, તો બધાને આપતે આપતે હાલ કેટલી તકલીફ પડી, ટાઈમ ના મળે એમ. હા ટાઈમ ના મળે. મારે એવું જ હતું, મેં એવું કર્યું હતું ખબર? ભાઈ સીધી સીધી સ્ટોરીઓ જ મેન્શન કરી હતી. કોઈ મેસેજ ના રિપ્લાય ખાલી અમુક ના જેના આલ્યા ના આલ્યા, બાકી બધા નતો આલી ગયો. પણ એવું પણ તો હોજે સ્ટોરી ચડાવી દીધી હતી કે જેને પણ બર્થડે વિશ કરી હોય એનો દિલથી આભાર. તો વિડીયો નાખી દે કે ભાઈ જેને જેને આપણે વિશ કરી એના માટે ખૂબ ખૂબ આભાર. હા અને તમારા વિડીયોના માધ્યમથી કે ભાઈ ખૂબ ખૂબ આભાર બધાને મેન્શન આલી. અમે હાલ ફરીએ છીએ, અમારે ખુદનું ભાઈ શૂટિંગ ચાલુ છે એટલા માટે બહુ બીજી હોય છે એમ, બીજું કંઈ નહીં. બરાબર.
હા બોલો 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 અરે માતાજી. તો આપણે હવે જઈએ આપણે ઘરે અને ઘરેથી પછી આપણે જब નીકળવાનું શૂટિંગમાં. તો શૂટિંગનું લોકેશન તો હું તમને નહીં બતાવી કહું કારણ કે આપણે સસ્પેન્સ રાખેલું હોય પછી અત્યારથી તમને વિડીયો બતાવી દઈએ તો પછી જો પિક્ચર જોવાની મજા આવે નહીં એટલા માટે નહીં બતાવી કહું. પણ જે બીજા અમુક હારા કટ લે જેવા હશી લીધા જેવા હશી એ કટ આપણે લઈ જાવ બરાબર. આપણે જઈએ હતા ઘરે અને હવે આપણે જઈએ છીએ શૂટિંગમાં. પણ પહેલાં કીધું એમ કે શૂટિંગમાં કઈ જગ્યાએ જઈએ છીએ હું તમને થઈ ગઈ કહું બરાબર. અને આપણા અંદર છે પિન્ટુભાઈ રોલેક્સવાળા. હા કેમ છો? ખબર નહીં જઈએ ગાડીની પાછળ પાછળ બરોબર પેલી ગાડી આપણી આગળ જાય છે. ઓવરસિંગ ચલાવે હા ઓવરસિંગ ચલાવે બહુ ફાસ્ટ ગાડી ચલાવી હા દેખાતી આપણે એક્ટિવા એમાં ગાડી એસો મેળવતો હશે એ વાત આપણે હેવી ડ્રાઈવર જ છે. તો આપણે જવાનું નહીં નોકરી પર આપણે રજા રાખી છે. હે ઓવાઈ જોઈ તમે લાઈટ બંધ કરો. લાઈટ બંધ કર તો વિડી જેડી તું તારું હા બેડી લાઈટ ઓવાઈ થઈ ગઈ. લોડો નો ગીત ગઈ લોડો હા એક ગીત ગોડો જા બાજુ ભૂતાવાળા આવી એક ચીડે પ્રિન્સ ઉભો ना मैं तेरे जागे तुझसे जान जिया અને બીજું ગીત મને નહીં આવડતું. उस गली में रहते थे जहाँ रोज जाना मना था आखिर वो एक ही ऐसे जैसा चुकाना मना था क्यों जिंदगी बितानी थी जा एक पल बिताना मना था वो माने की कसम हम तो तोड़े रह गए मारा गाँव सा ગાય તા મારા હીરા ગોડે કાળજે કોટે તું ને તું હું બોલાવું તો તું દોડી આવે મારે જોવા બીજું શું. હવે તું ગાઈડ એ તું બંધ કરતી હા બંધ કરતી જા દોડ ફટાફટ હું ગાઉં. કે બ્લોગ ચાલુ બંધ કરો જા બોલ ગાઈડ. આજ છે ગુલાબ મને બહુ ગમે છે ભમરું ભમી માન મારું ક્યાં ભમે છે મારા દિલમાં વાગે છે પેમાનો રેડિયો રે. આપણે આવી જઈએ છીએ આપણે હરિભા પાર્લરે કારણ કે નોકરી દૂર જવાનું એટલા માટે થઈ અને આ બાજુ જોઈ લો હરિભા પાર્લર એ જોઈ લો અને આ બાજુ આપણે પિક્ચર એડિટિંગ બરોબર અને આ બાજુ આપણે બધા બેઠા રવિને જોઈ લો. ચાલ રવિ જય માતાજી. જય માતાજી. અત્યારે શ્રવણ આવે છે પાછો અને શ્રવણ અંગત આપણે જવાનું છે અત્યારે અમદાવાદ. તો આજે રવિવાર છે એટલે દુકાનો બધી ખુલ્લી નહીં હોય પણ તોય પણ અમદાવાદમાં જેટલું બતાવે એવું છે એ હું વિડીયો બતાવે તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. અને ચમ જવાનું છે એ કારણ હું તમને પછી કહેયો. તો આપણે શ્રવણ આવે પછી નીકળીએ અમદાવાદમાં. તો આગળ આપણે ખાલી એક કટ એમને બતાવ્યો હતો આપણે અમદાવાદનો બરાબર કારણ કે આપણા મોબાઈલમાં ચાર્જિંગ ઓછું હોય એ કારણથી બરાબર તારે 10% ચાર્જિંગ ખાલી વધ્યું હોય. અને આ બાદ જોઈ લો આપણો ડ્રાઈવરમાં છે શ્રવણ અને હું બે જણા અમે પાછા રિટર્ન થઈ ગયા છીએ. અને શ્રવણ આપણે ચમ આવ્યા હતા? આપણે આયા હતા એક એક્ટરને ઉતારવા આવ્યા હતા. હા તો એ એક્ટરને ઉતારીને હા. અને હવે આપણે થઈ ગયા રિટર્ન. તો હવે અમદાવાદ થોડું વ્યૂઝ બતાવી દઉં. હા કેટલા વાગ્યા છે? વાગવામાં 12:30 થયા અને જોઈ લો અમદાવાદના વ્યૂઝ. આપણે ઘેર કેટલા વાગે પહોંચી ગયો? ઘેર આપણે 2:30 આસપાસ થાય છે. 2:30 થી કદાચ 3 વાગ્યા છે ના થાય શાંતિ જઈએ ને તો આ તો રવિવાર છે એટલા માટે થઈને થોડુંક ટ્રાફિક ઓછું છે.
બાકી તો સેન્સર આવી ગયું ગાડીમાં મારો એકણ સેન્સર આવી જાય આ ગાડી થોડીક દબાય છે થોડીક પ્રોબ્લેમ છે બાકી એક નંબર હેડ આવ્યું કેવું જો છે આ તો બ્રિજ કહેવાય. આ શું કહેવાય? આ શું કહેવાય શું કહેવાય? મને રાણી બસ સ્ટેન્ડ સવાય. તું ચમ દેખાતો નહીં મને હવે દેખાડો રાણી બસ સ્ટેન્ડ. રાણી બસ સ્ટેન્ડ આ ઓળખાય મને હમ રાણી બસ સ્ટેન્ડ. તો હાલ આપણે છીએ અમદાવાદની બજારમાં આ બાજુ આપણે છત્રપતિ શિવાજી મહારાજ બેઠા છીએ જોઈ લો તો ખબર નહીં કે અમદાવાદથી કોઈ વિડીયો જોવો હોય કે નહીં જોતું તો અમદાવાદથી જો કોઈ વિડીયો જોતું હોય તો કોમેન્ટ કરી દેજો ઘણા દાડે અમદાવાદના અંદર આવ્યા છીએ બહુ ટાઈમ પછી શું કેવું શ્રવણ બહુ ટાઈમ થઈ ગયો જો ખાલી વાહ તેનો હમણાં વિડીયો જેવો આવી ગયો. ચલો બધાને પહેરાય છે, આ ગાડીને બે ગાડી બધા પહેરાય ટ્રેક્ટર લઈને. ટ્રેક્ટર નહીં બધા ફેડાયા ને ટ્રેક્ટર લઈ લીધું ખબર? ઓવે. હજી. ઓવર તમે ઘૂમતા તો ટ્રેક્ટર આગળ વધ્યા એ તો પછી બધા છેલ્લે બંકો એક એક તો બધાને ભમાયા એક એકને ભમાયા હતા. હતા તેમ તો આખું ટોળું દોડાવી દીધું એક વખત તો મેટ્રો છે. મેટ્રો હે તો મને ખબર તેમ મેટ્રો મુદકો જૂના જમાનાની હે જૂના જમાના નહીં મેટ્રો. તો જોઈ લો આમાં વીજળી પેદા થયો પેલા સમો આર્યમ આ બધું એવું એમ અમારી લાઈટો દેખાતી છે હાલ તો હા આર્યો અમારે કયું? આ રીતો તો હવે શ્રવણ બે જણા હાલ તો ફરીએ છીએ ચોક નાસ્તો કરીએ અને પછી સીધા ઘેર પછી તો ઉભું રહેવાનું થતું હા તો નહીં જો ખાલી પેલા જે નાસ્તા મળતા ને અડાલજ હા એ પણ મજા આવી જતી પણ અડાલજમાં બધું બંધ કરી દીધું. અલા યાર આવું હેડવાનું યાર આખા જો ગઈ યાર. અમારે યાર મોડું થાય એટલે પાટણ જવાનું હોય તાણે યાર કારણ યાર 3 સવારે હેડી લેખતો એક લઈને એક સાઈડ મને હેડી કે અમદાવાદમાં રૂલ્સ જ છે હોય હા અમદાવાદમાં આવો રૂલ્સ ઓમ બહુ સ્ટ્રિક્ટ રૂલ હે પણ અંદર તો ફટ લઈને પહેરજો નહીં મારે ચાલુ રનિંગમાં તો પાટણની અંદર આપણે હરિભાત ચાય એન્ડ પાર્લરેથી આવી ગયા છીએ અમદાવાદ અને અમદાવાદની અંદર જોઈ લો હરિભાત ચાય એન્ડ પાર્લર સેમ ટુ સેમ આપણા પાટણ જેવું જ છે પેલા હમને હરિભા ઉભાઈ અને કમ્પ્લીટ છે જોઈ લો પાર્લર તો આપણે આવીએ છીએ નાસ્તો કરવા માટે હા ગોઠિયા વળેલા ગોઠિયા હારા આવે. ગોઠિયા ખાવાય ગોઠિયા ખાવા મંગાવી દો ચાલો તા હે હું ચડી હતી ચા પીવી ચા પીને હા. ડાયરેક્ટ પાટણ. बीओबी का काम कल से चालू हो जाएगा. શું કે શ્રવણ હા ગોઠિયા ખાઈએ. जीवा गोटिया जीवा મસ્ત लाटे ना હરિબામ પાર્લરે આપણે આવી ગયા પાછા અડાલજ. મેં જ કીધું હું પાટણના પાર્લર સીધા અમદાવાદના પાર્લર ગુંડાલ. હા આપણે અમદાવાદ થઈ ગયા છીએ ઘરે અને ઘરે આવી અને વિડીયો એડિટિંગ કરી દઉં ત્યારે લગભગ 3:30 થી 4નો સમય થયો કાલ જેટલા વાગે ઊંઘ્યા હતા એટલા આસપાસ ટાઈમ થઈ ગયો આ બધું જોડે પથારી કરી દીધી છે આજનું જે રૂટીન હતું હું તમને વિડીયોમાં બતાવી દીધું તો તમને અમારો વિડીયો કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો મળીશું નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી રામ અને તમામ ચાહક મિત્રોને ગુડ નાઇટ તો મળીએ નવા વ્લોગ સાથે જય માતાજી.